નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. પ્રેમ કરવો એટલે શું? આનંદ અને કૃતજ્ઞતાથી હૃદય એટલું ભરેલું હોય કે એને અંદર સમાવી ન શકાય અને આસપાસના બધા લોકો પ્રત્યે એ ઉભરાઈને વહી જાય એટલે શું એ તમે જાણો છો? એ સ્વસ્થતાની સમગ્ર જીવન સાથે એક હોવાની ભવ્ય અનુભૂતિ છે. પ્રેમ હોય છે ત્યારે બધો જ ભય, બધો જ ધિક્કાર, ઈર્ષા, અસૂયા, લોભ આ બધું જ અદૃશ્ય થઈ જાય છે. કારણ કે પ્રેમની ઉપસ્થિતિમાં આવા નકારાત્મક બળો માટે કોઈ સ્થાન હોતું નથી. જ્યારે તમારું હૃદય ઠંડાગાર હોય અને પ્રેમની લાગણીને અનુભવાતું હોય તો નિરાશ થઈ જતા નહીં. જરાક આસપાસ નજર નાખી જુઓ અને જેને માટે પ્રેમ ઉપજે તેવું કંઈક શોધી કાઢો. ભલે ને એ પછી કોઈ નાની એવી જ વસ્તુ હોય, નાની એવી જ બાબત હોય, પણ એ ઝીણો તણખો તમારા સમગ્ર જીવનને એટલો પ્રદીપ્ત કરશે કે છેવટે પ્રેમની જ્યોતિ તમારી અંદર ઝળહળી ઉઠશે. તોતિંગ દરવાજાને ખોલવા માટે એક નાનકડી ચાવી જ કાફી હોય છે અને આ બંધ દરવાજાની ચાવી એટલે પ્રેમ. એનો ઉપયોગ કરતા શીખો કે છેવટે બધા જ દરવાજા ખુલ્લા થઈ જાય. તમે છો ત્યાંથી જ તેમની શરૂઆત કરો. તમારા નેત્ર ઉઘાડો, હૃદયના દ્વાર ઉઘાડો, બીજાની જરૂરિયાતને જુઓ અને તેનો પ્રતિસાદ આપો.